પ્રાકૃતિક કૃષિ સપ્તાહ. આ પાઠનું નામ છે પ્રાકૃતિક કૃષિ સપ્તાહ, પરંતુ વિષય આમાં માત્ર પ્રાકૃતિક કૃષિ એની આસપાસ ફરે છે એવું નથી. આ આખો પાઠ વનસ્પતિની જે આખી સૃષ્ટિ છે એની આસપાસ ફરે છે. પૃથ્વી ઉપર 5 જગત છે અલગ અલગ. એક તો પાર્થિવ જગત, એક જળ, પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિ. 5 અલગ અલગ તત્વો છે. એમાં આપણો જે 10મા નંબરનો પાઠ છે વનસ્પતિ નામનું જે તત્વ છે, વનસ્પતિ નામનો જે પદાર્થ છે એની આસપાસ આપણો આખો પાઠ ફરે છે. વનસ્પતિ અનેક પ્રકારની છે. જેમ પાણી પર તળાવનું પાણી, કૂવાનું પાણી, બોરનું પાણી, દરિયાનું પાણી, સરોવરનું પાણી, વરસાદનું પાણી, એવી રીતે વનસ્પતિ છોડ સ્વરૂપે પણ હોય, ઝાડ સ્વરૂપે પણ હોય, વેલ સ્વરૂપે પણ હોય, ઘાસ સ્વરૂપે પણ હોય અને વિશાળકાય જંગલ સ્વરૂપે પણ હોય. અનેક સ્વરૂપે વનસ્પતિ હોય છે. એના અનેક સ્વરૂપો છે, અનેક પ્રકારો છે. એને કેન્દ્રમાં રાખી અને આ પ્રાકૃતિક કૃષિ સપ્તાહ નામનો પાઠ જે તૈયાર કરવામાં આવેલો છે. નામ એનું રાખ્યું છે પ્રાકૃતિક કૃષિ, પરંતુ સમગ્ર વનસ્પતિ જગતને કેન્દ્રમાં રાખીને આખો પાઠ તૈયાર કર્યો છે. એટલે એક વસ્તુ પહેલા મગજમાં ફિટ રાખજો, માત્ર આમાં પ્રાકૃતિક કૃષિની વાત છે એવું નથી. એ તો છે જ, એ બહુ મહત્વનો મુદ્દો છે, પરંતુ પ્રાકૃતિક કૃષિ કરતા પહેલા બીજા કેટલાક મુદ્દા જરૂરી છે. પ્રાકૃતિક કૃષિ કરતો થઈ ગયો હોય પણ એના જીવનમાં બીજા નિયમો ન હોય. જેમ દાખલા તરીકે જયા પાર્વતીનું વ્રત રાખ્યું, બરાબર? પણ જયા પાર્વતીનું વ્રત જે વ્યક્તિએ રાખ્યું હોય પછી એ દિવસે એ કોઈ સિરિયલ ચાલુ કરીને જોવા માટે બેસી જાય તો સારું લાગે? વ્રતના દિવસે માતાજીની આરતી હોય, માતાજીનો જપ હોય, બીજું ધ્યાન હોય, બીજી સત્ક્રિયા હોય, સત્કર્મ હોય, પુણ્યદાન હોય, એ દિવસે પછી આવી બધી પ્રવૃત્તિઓ ન શોભતી હોય. તો પ્રાકૃતિક કૃષિ કરનારાને પણ જે વસ્તુ નથી શોભતી, જે વસ્તુ જરૂરી છે અનિવાર્યપણે, કેટલીક એની પૂર્વ શરતો, પ્રાકૃતિક કૃષિ કરનારા વ્યક્તિ માટેની કેટલીક પૂર્વ શરતો એ આપણે આ પાઠમાં પહેલેથી માંડીને છેલ્લે સુધી બહુ સરસ રીતે વર્ણવી દીધી છે. પાઠનું નામ છે પ્રાકૃતિક કૃષિ સપ્તાહ. પાઠનો સાર છે પ્રકૃતિને સમજો અને પ્રકૃતિને સાચવો. અને તો પ્રકૃતિને સમજવાની છે. આપણે આ વનસ્પતિને પહેલા જીવ તરીકે સમજતા જ નથી. એક વસ્તુ ત્યારથી માંડીને પ્રકૃતિને સમજવી. તમારી નજર સામે તમે રસ્તા ઉપરથી પસાર થતા હો ને ત્યારે 100 અલગ અલગ પ્રકારની વનસ્પતિ આવીને જતી રહે. ભાઈ તમે કેટલાને સમજો છો? કેટલાના ગુણધર્મ વિશે તમારી પાસે જાણકારી છે? કેટલાના નામ સુદ્ધા તમને આવડે છે? બહુ થોડા. તો પહેલા સમજો, પ્રકૃતિને સમજો. તમે લોકો હળદર ખાઓ કે નથી ખાતા? મસાલામાં હળદર આવે ને, હળદર આપણે ખાતા હોઈએ. હળદરના કયા કયા ગુણધર્મ છે? પછી ચક્કરિયા થઈ જતું હળદરની ખાંડ. આયુર્વેદ એમ કહે છે કે એક બીમારી 100 દવા, એક દવા 100 બીમારી. ખાલી આવી 2, 5, 10 વસ્તુ નહીં, પણ હળદર એનો જો વિવિધ પ્રકારે જો ઉપયોગ કરવામાં આવે તો એ હજારો ઔષધિઓમાં એ કામ લાગે છે. કે હજારો મિશ્રણ તૈયાર થાય છે એના, અને હજારો મિશ્રણ તૈયાર થવાથી હજારો પ્રકારે એ ઔષધિ તરીકે ઉપયોગમાં આવે છે. એના ગુણધર્મ સમજવા, એ પ્રકૃતિને સમજવી, અને પછી બીજા નંબરમાં પ્રકૃતિને સાચવવી. સમજો અને સાચવો, સમજો અને સાચવો. આ આખો પાઠ આ બે વસ્તુ ઉપર ફરે છે, સમજવા ઉપર અને સાચવવા ઉપર. એક વિષય બીજો પણ છે કે જેમાં ચાહવાની વાત આવે છે. તમે સમજશો, સમજીને જો સાચવશો તો વચ્ચે પ્રેમ આવવાનો છે. જો સમજશો તો તમે ચાહવાના જ છો, એને સ્વાભાવિક વાત છે. કોઈ માં છે ને એ બાળકને ચાહે છે, બરાબર? પણ એ કેમ ચાહે છે? કારણ કે એને સમજ છે કે મારો દીકરો છે, એ સમજે છે કે મારો દીકરો છે, માટે સંતાનને એની માતા ચાહે છે. તો સમજણ આવે છે, પછી ચાહના આવે છે,
અને ચાહના આવે છે પછી સુરક્ષા આવે છે. તો એક ક્રમ છે. તો 3ની આજુબાજુ આપણો આખો પાઠ બની રહ્યો છે. પાઠનો સાર શું છે? પ્રકૃતિને સમજો અને પ્રકૃતિને સાચવો. અને આ પાઠની વાર્તા સંત નામદેવ પગ ઉપર કુવાડ. એકવાર એવું બન્યું હતું કે સંત નામદેવ કે જ્યારે નામદેવ સંત નતા બન્યા ત્યારે ગૃહસ્થ હતા. એમની માં એમને કંઈક દુખાવો પડ્યો હશે. દુખાવા માટે એમણે પોતાના સંતાનને કીધું કે તું જા અને ખીજડો આવે ને ખીજડો ઝાડ એની છાલ લઈ આવજે. છેદરો. એની છાલ લઈ આવે. અર્જુન છાલ, ખીજડાની છાલ, એ છાલ આવે ને તો ઝાડની છાલ ઉતારવામાં આવે. ઝાડ એટલે જે થડ હોય ને થડ ઉપર છાલ હોય, જાડી જાડી એકદમ થડ બાંધેલા હોય એ લઈ આવજો. તમે લોકો ત્યારે આમાંથી લગભગ કોઈ નહોતા, નિતેશજી હતા. અમે ઝાવડિયા લુણપુર ચોમાસું કર્યું હતું. એ લુણપુર ચોમાસા વખતે મને રાત્રે પગમાં કંઈક કરડી ગયું અને આટલો સોજો ચડી ગયો અને ઉતરે જ નહીં, ઉતરે જ નહીં, ઉતરે જ નહીં. અલગ અલગ ઘણી દવા કરી પણ કોઈ ઉતરતો નહોતો. પછી એક વૈદ્યરાજને પૂછો એટલે એમણે કીધું કશું કરવાની જરૂર નથી, ખાલી અરડુસો આવે ને અરડુસીની અરડુસો, એ અરડુસાના ઝાડની છાલ હોય એ છાલ ઘસી અને લગાડો એટલે મટી જશે. તમે જે ઘરમાં રોકાતા ત્યાં જ એક મોટો અરડુસો ઉભેલો અને આખા ગામમાં દવા શોધતા થાય. પછી તો એ છાલ લઈએ પછી અહીંયા ઘસી ગઈ એટલે પછી હું સોજો ઉતરી ગયો હતો. વાતે કરું છું એ ખીજડાની છાલ, એ છાલ મંગાવી અને કે આપણે એને ઘસી નાખશું અને પછી મારા પેટ ઉપર લગાડીશ તો મારા પેટનો દુખાવો મટી જશે. નામદેવને મોકલ્યો છાલ લેવા માટે. તો થોડીક વાર થઈ અને આવતા, પણ જ્યારે ગયો ને ત્યારે ખિલખિલાટ હસતો ગયો હતો કે આ હમણાં લઈ આવો, મસ્તી મોજમાં ગયો હતો. જ્યારે આવ્યો ને ત્યારે આમ તો ખુશી એની વધારે થવી જોઈએ ને કે મને છાલ મળી ગઈ, માં તારો દુખાવો મટી જશે. એનો ચાલો થોડો કરવાઈ ગયો, ઉદાસ થઈ ગયો. તો માને એમ કે થાકીને આવ્યો હશે ને કે ઉદાસ થઈ ગયો હશે. પછી તો છાલ મારી ઘસી તૈયાર કરી પોતાના પેટ ઉપર લગાડી, દુખાવો મટી પણ ગયો. બીજો રાજી થયો કે મારો દુખાવો મટી ગયો, પણ તોય 2, 3, 4 દિવસ ઉદાસ ફર્યા કરે. એટલે માએ પૂછ્યું બેટા તું આટલો ઉદાસ કેમ છે? શું થયું તને? એ દિવસે મેં તને મોકલ્યો ને ત્યારથી તું કોઈ ઉદાસ છે? શું થયું તને? કંઈ બોલ્યું તું, કંઈ કર્યું તું? તું જે છાલ લેવા માટે ગયો ત્યારે તને કોઈ માર્યો તો, કોઈ એમને પૂછ્યા વગર લીધું તું, કોઈ પૂછી લીધું, થયું શું તને? એટલે કંઈ જવાબ ના આપ્યો, ચૂપચાપ બધું સાંભળી લીધું. અને તે જવાબ આપી શકે એવી કન્ડિશનમાં જ નહોતો. કલાક 2 કલાક થયા અને ક્યાંથી બહાર ફરીને આવ્યો અને માં જુએ છે ને એના કપડા લોહી રોડા. અરે નામદેવ શું થયું આ? ના કંઈ નહીં, તો અમસ્ત થોડું લોહી નીકળ્યું છે. શું લોહી નીકળ્યું? આટલું બધું લોહી? પણ શું થયું તને? વાગ્યું કેવી રીતે આટલું બધું? અને પોતાની ધોતી જે પહેરી હતી ઊંચી કરે છે અને બતાવે છે કે જો આ જરા લોહી નીકળે છે એથી કે હવે કેવી રીતે થયું આ તને? કેવી રીતે વાગ્યું આ? એમાં આ વાગ્યું નથી, પણ આ તો જરા કુહાડી મારી હતી પગ ઉપર. કેમ પગ ઉપર જાતે કુહાડી મારી? કેમ? શાના માટે બેટા? માં કે એ દિવસે તમે મને કીધું હતું ખીજડાની છાલ લઈ આવજો. હું છાલ તો લઈને આવ્યો, પણ જ્યારે ઉતારતો હતો ત્યારે મને એમ થતું હતું કે જે મારામાં જીવ છે મારામાં પણ જીવ છે. તો એને કેટલી બધી પીડા થતી હશે. હવે એને કેટલી પીડા થતી હશે તો મને શું ખબર પડે? મને એમ થયું કે મારે પણ જોવું છે કે એને કેટલી પીડા થતી હશે. એટલે બસ એ જોવા માટે મેં પ્રયોગ કર્યો કે ખરેખર એ છાલ ઉતારવાથી કેટલી પીડા થાય છે. તો મારી ચામડી એ મેં ઉતારી અને જોયું તો આમ માંસના લોચા બહાર નીકળી ગયેલા અને આમ લોહી લોહીના કિસ્સા આમ ઢગલા બહાર નીકળતા હતા. એટલે માં તો જોઈ જ નથી શકતી એની. અને નામદેવ વખતે કહે છે કે માં આ છોડતી વખતે મને ખબર પડી ખરેખર કે એક ખીજડાના ઝાડની વખતે કેટલી બધી પીડા થઈ હશે. ત્યારે મને ખબર પડી કે આપણે સૃષ્ટિ પાસેથી જે લઈએ છીએ ને તો સૃષ્ટિને આપણે કેટલી બધી પીડા, સૃષ્ટિને આપણે કેટલું બધું નુકસાન કર્યું, સૃષ્ટિને આપણે કેટલી બધી તકલીફ આપી. એ ખાલી આટલી અમસ્તી ચામડી ઉખડી એમાં પણ જો હાઈવોય થઈ જતી હોય તો આપણે તો આખા ઝાડવા તોડી નાખીએ છીએ. શાકભાજી પાંદડાથી માંડીને બધું કટકા કરી ટુકડા કરી વઘારી, બાફી, ઉકાળી, શેકી અને આપણે આપણા પેટમાં નાખી દઈએ છીએ. કેટલી બધી એ લોકોને ભયંકર પીડા થતી હશે. તમને પણ કહેવા માંગુ છું, તમને ખ્યાલ છે ને વનસ્પતિમાં જીવ છે. ઘઉં છે ને, ઘઉં એમાં પણ જીવ છે, જુવારમાં પણ જીવ છે, બાજરીમાં પણ જીવ છે, મગમાં પણ જીવ છે, અડદમાં પણ જીવ છે. જે ઘાસ પાન છે ને તમે અહીંયા આગળ આમ
ઘાસમાં ચાલવાની બહુ મજા આવે નહીં રોડ ઉપર અને પણ એમાં પણ જીવ છે. તમે જે પાંદડાને અડો છો, ટચ કરો છો, એને તોડો છો, એમાં પણ જીવ છે. દરેક જગ્યાએ જીવ છે. તમને ખ્યાલ છે ને મારા માથાના વાળ હાથેથી ઉઠાડીને ખેંચવામાં આવતા હોય તો તમારો વાળ કોઈ ખેંચે તમને કેવું થાય? પીડા થાય ને પીડા. તો તમે ઝાડ ઉપરથી કોઈ પાંદડું તોડો તો એને કેટલી બધી પીડા થાય. સંત નામદેવા પીડાનો સાક્ષાત્કાર કર્યો. એ માત્ર નામદેવ હતો. એની માને ખબર પડી ગઈ કે આ નામદેવની પર સંત નામદેવ છે અને આખરે સાચો સંત બની સંસાર છોડી અને નીકળી પડ્યો અને દુનિયાને અમર સંદેશ આપ્યો તો સૃષ્ટિની સુરક્ષા કરો, પ્રકૃતિને સમજો ને પ્રકૃતિને સાચો. આ વાર્તા આપણને એવો બોધપાઠ આપી જાય છે. કમસે કમ એટલું તો કરી શકીએ ને કે જરૂર વગર આપણે પીડાની, જરૂર વગર આપણે હેરાન એમને પથરા મારવા, ઝાડને લાકડીઓ મારવી, ઉત્તરાયણનો પતંગનો દોરો ફસાઈ ગયો એટલે ખેંચવું. તમારે તો પતંગની ખાલી થોડી મજા લેવી છે પણ એનાથી પેલી ઝાડની ડાળીઓ, પેલા પાંદડાઓ, પેલા પંખીઓ, પેલી ચીચિયારીઓ કેવો ચિત્કાર પાડે છે. તો ખરેખર તમને કહું, આ પ્રકૃતિ છે ને, પ્રકૃતિ એ બોલી નથી શકતી, એ લડી નથી શકતી. બાકી જો લડી શકતી ને બોલી શકતી તો તમારી સામે સુપ્રીમ કોર્ટમાં કેસ દાખલ કરે, પ્રિવી કાઉન્સિલ સુધી જાય ને વર્લ્ડ કોર્ટ સુધી તમને લઈ જાય, તમને આજીવન કારાવાસની પણ તમને મૃત્યુદંડની કડક જોગવાઈ કરાવે, મૃત્યુદંડની કડક સજા તમને કરે. મને એમ સાચું કહો, આ માનવ જગતની જેમ કે વનસ્પતિ જગત એની પણ એક દુનિયા હોત, એનો પણ ન્યાય, એનો પણ કાયદો હોત તો એ ન્યાય અને કાયદા મુજબ બોલો આપણે આ પૃથ્વી ઉપર જીવી શકત ખરા? તો તમને જીવન આપે છે, તમને મૃત્યુદંડ જેવી જોગવાઈઓમાંથી તમને રાહત આપે છે. તમે કોઈની હત્યા કરો ને તો શું મળે? મૃત્યુદંડ જ મળે જ. એમાંથી તમને રાહત આપે છે, કઈ વાંધો નહીં, પણ કમસે કમ એટલું તો કરો કે ધ્યાન તો રાખો, એને પીડા ન પહોંચે એટલું તો ફરી ધ્યાન રાખો. એના માટે સંવેદના જાળવી જોઈએ. એનામાં જીવ છે, પ્રકૃતિમાં જીવ છે, એ સંવેદના અંદરથી જાળવી જોઈએ આપણે. તમને ખ્યાલ છે ને, અમે લોકો કોઈ પણ ફળ અમને આપે તો અમે અડીએ નહીં, ખ્યાલ છે? ફળ અમે અડીએ નહીં, ફળ અમે કાચા ના ખાઈએ, કારણ કે એમાં જીવ હોય. ફળ સમારી લે આખે આખું, તમારા પછી 48 મિનિટ થઈ જાય, 48 મિનિટ થયા પછી બધી જીવ સંપૂર્ણપણે નીકળી જાય, પછી અમે એનો આહાર કરીએ. ત્યાંથી અમે એનો આહાર કરીએ. કોઈ પણ શાક અમે અડીએ નહીં, એ સમારાઈ જાય, શાક બની જાય એટલે જીવ એમાંથી નીકળી ગયો. કારણ કે એમાં જે જીવ છે ને, એ જીવ બીજના સંપર્કના કારણે આવે છે. જે કેરીઓ તો કેરીનો જે ગોટલો છે એના સંપર્કના કારણે આવે, ગોટલો જે ફળિયો એના સંપર્કના કારણે આવે. તો એ સંપર્કના કારણે જે જીવ આવેલો હોય એ સંપર્ક ઘટી ગયો. 48 મિનિટ સુધી હજી એમાં થોડા ઘણા જીવનો અવશેષ રહેવાની શક્યતા છે. તમે જોવો તો પેલી ગરોળી છે ને, એની પૂંછડી હલતી હોય છે થોડીક વાર સુધી, તૂટી જાય એ વધુમાં વધુ 48 મિનિટ સુધી હલી શકે. 48 મિનિટ સુધી હજી એનામાં જીવ હોઈ શકે, પણ 48 મિનિટ પછી એનામાં જીવ ન હોય, એ ફિક્સ વાત છે. એટલે જ્યાં સુધી સંપૂર્ણ નિર્જીવ ન થાય ત્યાં સુધી અમે અડીએ પણ નથી, એનો આહાર પણ નથી લેતા હોતા. કમસે કમ આપણે આપણા જીવનમાં એટલો નિયમ કરો, બાળકોને આ વસ્તુ સમજાવી કે એમને રમતગમતમાં, મોજ શોખમાં, જલસામાં આપણે આ બધું કાપી નાખશું તો આપણે આ જે સૃષ્ટિ છે, પ્રકૃતિ છે, પ્રકૃતિ પ્રત્યેનો આપણો પ્રેમ વ્યક્ત કરવો છે, પ્રકૃતિની આપણે સુરક્ષા કરવી છે, પ્રકૃતિની સાથે આપણે ચાહના કેળવવી છે અને પ્રકૃતિને આપણે આપણી પોતાની જાતની જેમ સાચવવી છે. એના માટે આપણે શું કરશું? 5 પ્રવૃત્તિઓ. સૌથી પહેલા નંબરની વનસ્પતિની વિશેષતા લખી પ્રેમ પત્ર લખવો. તમે તમારા જીવનમાં હવે પ્રેમ પત્ર તો આમ તો આમ પરણેલા છો, પણ હવે શું આમ શહેરવાળા નથી એટલે બહુ નહીં લખતા હોય. બાકી શહેરવાળા હોય આ બધું બહુ ચારા કરતું હોય. પણ પ્રકૃતિને તમે કદી પ્રેમ પત્ર નહીં લખેલો હોય? લખ્યો છે કદી? ના. પ્રકૃતિને ચાહીએ છીએ, પૃથ્વીને, પાણીને, વનસ્પતિને, આકાશને, વાયુને. બોલો અત્યારે આમ હવા ચાલે છે કે નથી ચાલતી? આ ચાલવાની બંધ થઈ જાય તો તમે જીવી શકો? ના. તો તમને કેટલો બધો પ્રેમ હોવો જોઈએ, કેટલી બધી ચાહના તમને જે જીવાડે છે. તમે સખત બીમાર પડ્યા છો, એક ડૉક્ટરને બતાડ્યું, પાછા આવ્યા, બીજાને બતાડ્યું, પાછા આવ્યા, ત્રીજાને બતાડ્યું, પાછા આવ્યા, ભરતી થયા, ટ્રીટમેન્ટ કરી, 25 લાખ રૂપિયા ખર્ચાઈ ગયા,
5 ડૉક્ટર પાસે ફરી આવ્યા. 6ઠ્ઠો ડૉક્ટર, 7મો, 8મો, 25મો ડૉક્ટર, છેલ્લે 26મો ડૉક્ટર આવ્યો. પૈસા પૂરા થઈ ગયા હતા, 70 લાખનો ખર્ચો થઈ ગયો હતો. જે સૌથી છેલ્લો 27મો ડૉક્ટર આવે છે ને, એ કંઈક કમાલ કરે છે અને માત્ર 25,000ના ખર્ચે તમને સાજા કરી દેશે. બોલો તમને કોણ લાગે, કેવો લાગે? ભગવાન લાગે ને? ભગવાનથી વિશેષ લાગે? ભગવાનથી વિશેષ લાગે? હા ને? તમે આ વાયુને કદી આ દ્રષ્ટિથી જોયો? પૃથ્વીને કદી આ દ્રષ્ટિથી જોઈ? બોલો પૃથ્વી ગમે તેટલી ભેગી થાય તમને હવા આપી શકે? માણસો ગમે તેટલા ભેગા થાય તમને હવા આપી શકે? કે હવા તમને હવા આપી શકે? એ વનસ્પતિ તમને વનસ્પતિ આપી શકે, એ જ તમને જીવન આપી શકે, બીજું કોઈ ના આપી શકે. તો એને સમજો, એને ચાહો, એના પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરો. એટલે સૌથી પહેલા નંબરની વસ્તુ પ્રકૃતિ પ્રત્યેનો પ્રેમ. એટલે એમાં તમે એની અલગ અલગ વિશેષતા લખી શકો, અલગ અલગ પ્રકૃતિની અલગ અલગ બાબત, વનસ્પતિનું નામ અને વનસ્પતિની વિશેષતા. એની આ વિશેષતા છે, આ વિશેષતા છે, આ વિશેષતા છે, આ વિશેષતા છે, આ વિશેષતા છે. અને એમ કરીને સૌથી છેલ્લે હું તને ખૂબ ચાહું છું, ખૂબ ખૂબ થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર, અને ખરેખર તમે મારા પ્રાણ પ્રિય છો, મારા પ્રાણ વલ્લભ છો, એમ કરીને આપણે એમના પ્રત્યે આભાર વ્યક્ત કરવાનો. બરાબર છે? આ પહેલો પ્રેમપત્ર, પ્રકૃતિને પ્રેમપત્ર. દાખલો શું છે? ગ્રીટિંગ કાર્ડ. બહુ સિમ્પલ દાખલો છે. આપણે જેને ચાહતા હોઈએ એને આપણે શું આપીએ? ગ્રીટિંગ કાર્ડ આપીએ ને. પ્રકૃતિને તમારે ગ્રીટિંગ કાર્ડ આપવાનું. પ્રકૃતિને તમારે પ્રેમપત્ર સ્વરૂપે ગ્રીટિંગ કાર્ડ પ્રદાન કરવાનું છે, તમારા તરફથી ગિફ્ટ કરવાનું. સૌથી પહેલા નંબરની બાબત. બીજા નંબરની પ્રવૃત્તિ, વગર કારણે કાપવું, કચડવું નહીં. શા માટે વગર કારણે કાપવું કે કચડવું પડે? એમને બેઠા બેઠા આપણે કાપતા હોઈએ છીએ ત્યારથી માંડીને શાક સમારવા સુધીની વાત આવી જાય. ટામેટાનો ભાવ જ્યારે રૂપિયો હોય ત્યારે કેટલા ટામેટા ઘરમાં વપરાય? અને ટામેટાનો ભાવ જ્યારે 70 રૂપિયા હોય ત્યારે ઘરમાં કેટલા ટામેટા વપરાય? ન વપરાય. વપરાય તો માંડ કોઈ મહેમાન આવ્યો તો એકાદ દિવસ એક બે બનાવે. 400 રૂપિયા કિલો થયો. મને એમ કહો કે ટામેટા શું ગુનો કર્યો? કે રૂપિયા મળે ત્યારે કાપી નાખો, વાઢી નાખો, અને 70, 80, 100 રૂપિયા, 200 રૂપિયા મળે જેના વગર તમને ચાલી શકે. વગર કારણે કાપો નહીં, વગર કારણે કચરો. જેના વગર તમને ચાલી શકે એમ છે વસ્તુની, જેને વસ્તુ વગર ચલાવો ને. અમારા એક મહારાજ સાહેબ છે, સાધ્વીજી મહારાજ સાહેબ, છેલ્લા 70 વર્ષથી માત્ર દાળ અને ભાત ખાય છે. 70 વર્ષથી માત્ર દાળ ભાત, બે જ વસ્તુ. અને જે 70 વર્ષથી જે દાળ ભાત ખાય છે એ દાળ ભાત પણ કેવા? વઘાર કર્યા વગરના. તેલ ઘીનો વઘાર નહીં, અંદર જીરું નહીં, મેથી નહીં, રાઈ નહીં, હળદર નહીં, ધાણા જીરું નહીં, જીરું નહીં, માત્ર નમક. દાળ અને ભાત, ખીચડી વધુમાં વધારે વધારે. અને માત્ર નાખ્યું હતું શું? માત્ર એક નમક. નમક સિવાય કોઈ ચીજ નહીં. અને 70 વર્ષ સાધ્વીજી મહારાજ સાહેબ છે. સાધ્વીજી મહારાજ સાહેબ 70 વર્ષ આવી તપશ્ચર્યા કરતા. અને પણ દિવસના એક જ ટાઈમ. જે રવિશંકર મહારાજની તમે વાત કરતા હતા ને, કે રવિશંકર મહારાજનો ખોરાક શું હતો? માત્ર ખીચડી. 30 વર્ષ લાગ લગાટ માત્ર ખીચડી ખાધી છે એમણે. એ પણ જાતે બનાવી, એ પણ માત્ર નમક વાળી, વઘારેલી નહીં, વઘાર કર્યા વગરની સાદી ખીચડી, માત્ર નમક વાળી, અને પણ જાતે જ બનાવેલી, અને પણ માટી જેવા વાસણમાં બનાવેલી, અને પણ દિવસમાં માત્ર એક જ ટાઈમ. વગર કારણે શું કામ કાપો? વગર કારણે શું કામ? કેરીની સિઝન આવે એટલે તૂટી પડવાનું ને. મોંઘી હોય તો માપે માપે, અને સસ્તી મળે તો તૂટી પડે. અને જો કોઈ ગિફ્ટમાં આપી દે તો કેરીનો રસ બહુ જમ્યા હતા નહીં આ ડીસા? અમદાવાદ. પછી ડીસા કાર્યક્રમમાં અમારા રમેશભાઈ બોલાવા 2 વખત યાદ છે. ખરેખર બહુ ગંભીર બાબત છે.
તમે એને ગંભીરતાથી લેજો, માસૂમિયતથી નહીં લેતા, નાદાનિયતથી નહીં લેતા. આ જીવો બિચારો બહુ માસૂમ છે, બહુ નાદાન છે, એમને પણ પોતાનો જાન પ્યારો છે, એમને પણ પોતાનો પ્રાણ પ્યારો છે. કોથમીર ન નાખો તો શું વાંધો આવે, ટામેટા ન નાખો તો શું વાંધો આવે, શું તકલીફ પડી જાય? કંઈ કમસે કમ એટલું તો કરો કે વગર કારણે નિષ્કારણ નહીં કરવાનું, બને એટલું ઓછામાં ઓછું ચલાવતા શીખવાનું. આના માટે દાખલો છે, વગર કારણે કાપવું બદલવું નહીં, ફોર એના કાંટા. તમારે કાપવું જ છે ને, તો જાઓ તાકાત થોરને કાપી આવો, જાઓ. કચડવું જ છે ને તમારે પેલી લોન ઉપર ચાલવું જ છે ને, જાઓ થોડી આમ થોર કાપી આમ પાથરી નાખો જમીન પર, એના પર ઉપર તમે ચાલો, જાઓ છૂટ છે. તમે બોલો થોરને કાપવા જાઓ, આમ તોડવા જાઓ, આમ પેલું આંબાનું પાંદડું કેવું આમ તોડી નાખો છો, આમ થોરને તોડો તાકાત હોય. હજી દૂધ આપો લાગે કાંટા કે કાંટાઈ લાગે. એટલે તમને ખાલી કાંટા વાગે એ ન પોસાય અને પેલાનો આખો જાન જતો રહે એ તમને પોસાય. તો ડાળીઓ કાપી નાખીએ, છોડ તોડી નાખીએ, ફૂલ તોડી નાખીએ, એમને રમતા ફૂલ તોડી નાખીએ. આપણે શણગાર કરવા માટે આપણે વાપરીએ વસ્તુઓ નથી, આપણા માટે નથી કરતા, આપણા સ્વાર્થ માટે નથી. તો એમને હાલતા નહીં, ફૂલ ગમ્યું એટલે લઈ દીધું, તો નાખી દીધું, ફેંકી દીધું, અથવા તો ખોસી દીધું. શા માટે? એ રીતે નહીં કરો પ્લીઝ, મહેરબાની કરીને નહીં કરો. વગર કારણે કાપો પછડો નહીં. તમને તકલીફ થાય તો નથી કરતા, અને એને તકલીફ થાય એની તમને કોઈ પરવા નથી. તમે પરવા કરતા છો, બીજાની પરવા કરતા છો. જીઓ જીને દો નહીં. આપણે ત્યાં ભારતીય પરંપરામાં જીઓ ઓર જીને દો નહીં, મરકર ભી જીને દો, એ આપણું સ્લોગન છે. મરીને પણ જીવાડો, એ આપણું સ્લોગન છે, એ આપણું સૂત્ર છે. મરવાની વાત નથી કરતો, ખાલી થોડુંક છોડો તો ખરા, છોડીને જીવવા દો. થોડુંક તો છોડો, થોડોક તો ત્યાગ કરો, છોડીને જીવવા દો. એ લોકોને જીવવા દો, એમની પણ જિંદગી છે, એમનું પણ જીવન છે, એમની પણ સૃષ્ટિ છે, એમને જીવવાનો અધિકાર છે, રાઇટ્સ છે. બરાબર? અસર થાય છે ને? હા, આપણામાં ઉતરશે ને તો બાળકોમાં આવશે, આપણામાં નહીં હોય તો બાળકોમાં નહીં આવે. આજથી માટે કદી પણ નિયમ કરશો, લોન ઉપર ચાલવાનું નહીં. કરશો આજથી નિયમ, લોન ઉપર કદી પણ આપણે ચાલવું નહીં. ક્યારે કદાચ બાળકોને લઈને ગયા હો અને બાળકો એવી રીતે ચાલતા હોય, આપણે ન સમજાવી શકતા હોય, ચાલતા હોય, તો એ લોકોને કંટ્રોલમાં રાખવા પૂરતું ના છૂટકે આપણે કરવું પડતું હોય તો છૂટ. અથવા બીજા નંબરમાં તમારું ખેતર હોય અને ખેતરમાં તો શું હવે કરવું જ પડે, વસ્તુ હવે ના કર્યા હવે છૂટવું નહીં, તો પણ સાચવીને ચાલવું. બને એટલું ઓછામાં ઓછા આપણા ઝાડ પાંદડા પર આપણું પગ આવે એવી રીતે જાળવીને ચાલવું. તમે લોકો જોયું છે ને, અમે ઘણી વખત ચાલતી વખતે ધ્યાન રાખતા હોઈએ છીએ, નીચે જોઈને ચાલતા હોઈએ છીએ. અમને કહે છે અમારે ચપ્પલ ક્યાં નહીં કરવા, દેખાય છે? ચપ્પલ છે, ચપ્પલ સપાટો અને પગ બધું. કુદરતે પગ કેવા બનાવ્યા છે આપણા ખબર છે? પગનો ખાલી 20% ભાગ જ એવો છે કે જે જમીનને ટચ થતો હોય, બાકીનો 70% ભાગ જમીનને ટચ નથી થતો. ભગવાને કુદરતે કેવા પગ બનાવ્યા છે, તો કુદરતે કેટલી આમ સૃષ્ટિની આખી રચના કેટલું બધું વિચારીને કરી છે. એટલા અમે ઉઘાડા પગે ચાલીએ. નીચે કદાચ કોઈ જીવજંતુ આવી પણ જાય ને ભૂલ ચૂકે તો પણ મરે નહીં ને પીડા નથી. પહેલી પ્રવૃત્તિ આ. બીજા નંબરમાં કાપતા કચડતા પહેલા રજા લેવી. કદાચ આપણે કાપવું જ પડવાનું છે, નહીં કીધું કદાચ લોન ઉપર ચાલવું જ પડવાનું છે, શાક સમારવાનું જ છે, લીંબુના બે ટુકડા કરવાના જ છે. તો લીંબુના પણ ભાવમાં વધઘટ હોય, આમ લીંબુ વગર ચાલે નહીં તમારે, નીચોયા વગર. જ્યારે ભાવ વધારે હોય ત્યારે ત્યારે પેલા બંડલ નીચોવાઈ જતા હોય તો પછી લીંબુ નહીં નીચોવાય તો ચાલશે. આપણા થોડાક ટેસ્ટ માટે, થોડાક સ્વાદ માટે આપણે આવું કરશું, છતાં આપણે કાપવું પડે છે ક્યારે, કેમ કે શાકનો સમારું જ પડવાનું છે. પછી બાજરી છે તો આટો તો દળાવો જ પડવાનો છે, રોટલી રોટલા બનાવવા જ પડવાના છે, પાણી નાખવું જ પડવાનું છે, તો કરવું જ પડવાનું છે. તો કાપતા અને કચડતા પહેલા તમે નહીં રજા. ભોજન મંત્ર બોલવો જોઈએ કે ન બોલવો જોઈએ? બોલવો જોઈએ. કેમ? ભોજન મંત્ર જે બોલવાનો છે ને, એમાં સ્પષ્ટ લખ્યું છે કે હું જેનો ઉપભોગ કરું છું, પંચમહાભૂતમાંથી બનેલી વસ્તુ છે ને, એ પણ પોતે બ્રહ્મ સ્વરૂપ છે. એમાં લખેલું છે તમને આત્મભાન કરાવવા માટે. તું જેનો ઉપભોગ કરે છે એ તું
ઉપભોગતા એવું તું પણ બ્રહ્મ સ્વરૂપ છે, અને જેનો ઉપભોગ કરે છે ઉપભોગનો વિષય એ ઉપભોગની વસ્તુ પણ પોતે બ્રહ્મ સ્વરૂપ છે. એટલે બ્રહ્મ જ બ્રહ્મનો ઉપયોગ કરી રહ્યો છે. આવું શ્લોકમાં જણાવેલું છે. એટલે એની રજા એના માટે શું દાખલો છે? મહેમાન. બોલો, મહેમાનના ઘરે ગયા હોઈએ અને કોઈ વસ્તુ આપણે લેવી હોય, તમે શું કરો? પરવાનગી માંગો ને, અને પરવાનગી વગર આપણે લેવાય ના. ન લેવાય ને. તમે એમ સમજો આ જેટલી વનસ્પતિ જગત છે ને એ બધા માટે આપણે કોણ છીએ? મહેમાન. મહેમાન છીએ આપણે. બગીચામાં આપણે મહેમાન છીએ, જંગલમાં આપણે મહેમાન છીએ, બધી જગ્યાએ આપણે એમના મહેમાન છીએ. કારણ કે એમની સૃષ્ટિ અલગ છે, આપણી સૃષ્ટિ અલગ છે. મહેમાન એટલે શું? જે આપણા પોતાના ન હોય તે. ત્યાં આપણે ગયો એ જ મહેમાન કરીને ગયા કે આપણું પોતાનું ઘર ન હોય. આપણું પોતાનું ઘર હોય તો આપણે પોતે યજમાન છીએ, અને આપણા પોતાના સિવાયના ઘરમાં આપણે ગયા તો આપણે મહેમાન છીએ. તો વનસ્પતિ સૃષ્ટિ શું જાય? આપણે એના મહેમાન છીએ કે નહીં? તો મહેમાનની રજા લેવી પડે કે ના લેવી પડે? મહેમાન ત્યાં ગયા હોય તો યજમાનની તો રજા લેવા, હાથ જોડીને કે દૂધી મારે તમને કાપવી પડે છે તો રજા આપો, આંખો બંધ કરીને રજા આપો. તમે આવું કરો તો ગાંડા લાગો નહીં. હા, જ્યારે આખી દુનિયા તમને ગાંડા કહેવાનું શરૂ કરે ત્યારે જ તમે માનજો કે તમે ખરેખર ડાયા થયા છો. ભગવાન આવું કહીને ગયા છે, હું નથી કહેતો કે ભગવાનને પણ દુનિયા એક દિવસ ગાંડી જ કહેતી. પછી એ જ દુનિયા આવી અને ભગવાનના ચરણોમાં પોતાનું જીવન સમર્પિત કર્યું. મારા મહેશભાઈ અને અમિતભાઈનો અનુભવ થયો, અને પાક્કો અનુભવ થયો ને. કપડાની વાત ન કરું. હા. તમે સમજી ગયા. બીજો એક દિવસ આવશે, એક દિવસ એવો આવશે કે એ તમારા ચરણોમાં ઝૂકતા હશે. પણ ક્યારે ઝૂકતા હશે? જ્યારે તમે એમના ચરણોમાં નહીં ઝૂકી ગયા હો ત્યારે. તમે શરણાગતિ લેશો ને તો એવો દિવસ કદી નહીં આવે કે લોકો તમારી શરણાગતિ લે. પણ તમે શરણાગતિ નહીં લો અને તમે અડીખમ ઊભા રહેશો ને તો એક દિવસ એવો આવશે કે દુનિયા તમારી શરણાગતિ લેશે. બનાસકાંઠામાં ઘણા વર્ષથી અમે અડીખમ ઉભેલા છીએ. એક પછી એક બધા અમારી શરણાગતિ લઈ રહ્યા છે. ઉપરા ઉપરી આવીને શરણાગતિ લઈ રહ્યા છે. કેમ? કારણ કે અમે અણનમ નોટ આઉટ પીચ ઉપર અડીખમ ઉભેલા છે. 3.5 વર્ષ તો થઈ ગયા અમને આવ્યા. એટલે કાપતા કચરતા પહેલા રજા માંગો, પ્રેમથી રજા માંગો. જરૂરી ન હોય તો કાપો જ નહીં, કચડો જ નહીં, અને જરૂર હોય તો એટલા પૂરતી રજા દઈ લો અને પછી કરો. સંવેદના જ આવશે તમારી, જીવ પ્રત્યેની સંવેદના. શું કે માણસ ઉપર તમારો હાથ નહીં. આવું તમે કરતા હોય, તમારી જીવદળ આવું કરુણાવાળો, આવું વિનમ્રતાવાળો બની ગયો, તમારો ઘર સંસાર કેવો ચાલે? કેટલો બધો સરળ ચાલે, કેટલો સરસ ચાલે, કેટલો બધો પ્રેમ ભાવ હોય આપણને. પ્રકૃતિ ઉપર પણ આટલો પ્રેમ ભાવ હોય. જેમ આપણે વૃક્ષ મંદિરમાં બધા વાતો કરતા હોય છે. જે વૃક્ષો હોય ને ત્યાં તમે જાઓ તો ડૉક્ટરો, મોટા ડૉક્ટરો પણ વાતો કરતા હોય. વૃક્ષની સાથે વાતો કરતા હોય, કારણ કે એનામાં પણ જીવ છે, સંવાદ. અને ખરેખર આખું વિજ્ઞાન છે. વૃક્ષ મંદિરમાં મોડે વૃક્ષ મંદિરમાં આખું વિજ્ઞાન છે. અને વાતો કરતા હોય મોટા કે એક મને હમણાં જ એક સાયન્ટિસ્ટ મળ્યા છે, એમણે મને કીધું હતું કે 2 ખેતર હતા અલગ અલગ. બંને ખેતરમાં આંબાના ઝાડ વાવ્યા હતા. એક ખેતરમાં આંબાના ઝાડમાં એટલો બધો ગ્રોથ નહીં થયો, બીજામાં જબરદસ્ત ગ્રોથ થયો. કેમ? કારણ કે અમે એ આંબાના ઝાડ પાસે જઈ એટલે વાર્તાલાપ કરતા હતા, ખૂબ પ્રેમ આપતા અને ખૂબ ભરપૂર લાગે કે આંબા તો કેટલો સરસ લાગે છે, તારો રોમાંચ, તારી ઉર્જા, તું આજે બહુ બધું વધી ગયો, તારામાં ઘણી બધી વૃદ્ધિ થઈ ગઈ. એમ સતત પોઝિટિવ એનર્જી આપતા હતા અને પેલાને એટલી નતા આપતા. એટલે એનામાં એટલો બધો વિકાસ થઈ જાય, આનામાં એટલો બધો વિકાસ. તો વિચાર કરો, તમે જે પ્રેમ આપો છો તો એનાથી, પ્રેમ આપવાથી એનામાં આટલો બધો વિકાસ થાય છે, તો પ્રેમ આપનાર તમારામાં કેટલો બધો વિકાસ થતો હશે? તમારી ઉર્જા, તમારું ચૈતન્ય, તમારી ચેતના, તમારી શક્તિ એટલો કેટલો બધો વિકસિત થતી હશે. આવું કરવાથી તમારી ચેતના, તમારી ઉર્જા વિકસિત થશે. તમને એક શાંતિ, પ્રસન્નતા અને આનંદ મળશે. બરાબર? ત્રીજા નંબરની વાત, બીજાને પણ સમજાવીને આ વસ્તુ કરાવો. આ વસ્તુ બીજાને પણ આપણે સમજાવીને કરાવવાની. ખરેખર કાપવું ન જોઈએ, કચડવું ન જોઈએ, આપણે કરીએ છીએ, બીજાને પણ આપણે સમજાવવાનું છે. એટલે શું? આમ જોવા જઈએ તો તાર ફેન્સિંગ શું કરે? તાર ફેન્સિંગ શાના માટે કરવી પડે? વોર્નિંગ માટે કોઈ ટચ નહીં કરવું. કોઈ ટચ ન કરે. કૌશલ્ય જોખમ છે, કૌશલ્ય ખતરો છે, પણ વસ્તુ અલગ છે. અને તાર ફેન્સિંગ પણ વસ્તુ અલગ છે. બંને વસ્તુ થોડીક અલગ છે. તો બંને દાખલા આપણે આમાં લઈ શકીએ છીએ કે જો તમે એને અડ્યા તો એને ખતરો છે અને તમને પણ ખતરો છે. અને તાર ફેન્સિંગ
આપણે એ પ્રવેશ છે ને એના માટે આપણે તાર ફેન્સિંગ કરી દેવાની છે. એટલે તમારે શું બનવાનું છે? તાર ફેન્સિંગ બની જવાનું છે. સૃષ્ટિ અને માણસ જાત, માનવ જાતિ એ બંનેની વચ્ચે અડીખમ તમારે દિવાલ કિલ્લેબંધી કરી અને ઉભારી અને કહેવાનું છે તમે એને નહીં કાપી શકો, તમે એને નહીં કચડી શકો. તો આપણે બીજાને બીજા સમજાવવાના છે, પ્રેરિત કરવાના છે. દાખલાઓથી જેમ નામદેવનો તમને દાખલો સમજાયો ને કે ઝાડની છાલ એમાં પણ જીવ છે અને એની કેટલી પીડા થતી હશે ને એ જોવા માટે એમણે પોતાની ચામડી ઉતારી તો બોલો કેટલી પીડા થતી હશે. અને એમ કંઈ તમારે છે ને તમારી રૂવાટી એક ખેંચવાની, જો એક રૂવાટી ખેંચો, એકાદ તો ખેંચો પ્રેક્ટિસ, બહુ તકલીફ નહીં ખેંચો, એકાદ ખેંચો, એકાદ રૂવાટી ખેંચો. હું ખેંચું છું, જુઓ ખેંચું છું, ખેંચી બહાર કાઢવાની છે. પીડા થઈ કે નથી? થાય છે ખેંચીને એક રૂવાટી બહાર કાઢવાથી પણ પીડા થાય છે. કેટલી થઈ? ખાસી થઈ. આમ કીડી ચટકો ભરતી એટલી થઈ. ખાલી એક રૂવાટી ખેંચવાથી આટલી પીડા જો આપણને થાય છે, આપણે આખું નાખું સમારી નાખીએ, આખા પાંદડા તોડી નાખીએ, ડાળી કાપી નાખીએ, શું થતું હશે? દાળ તમે કાપો એટલે આખી દાળ કરવાની શું થઈ જાય? સુકાઈ જાય. કોઈ ઢોર હોય ને, ઢોર, એ ઢોરને તમે ખીલે બાંધી કાઢો અને અઠવાડિયા સુધી પાણી ના આપો તો શું થાય? તમે કોઈ ડાળી કાપીને એમને નાખી દીધું એને શું થાય? પણ ઢોરને તમે એવી રીતે મૂકો ન મૂકો ને આવી રીતે ડાળીને તમે નાખી દો કે ના નાખી દો તો વિચાર કરો, એ પણ જીવ છે તો આ પણ જીવ છે. આ બોલી નથી શકતું બિચાર, અને આ ખાલી સાંભળી શકે છે, એ પાસે શબ્દો નથી વ્યક્ત કરવા માટે, પણ જીવ તો બધાનામાં છે. આત્માવત સર્વભૂતેષુ, દરેક જીવો પ્રત્યે તમારી પોતાની જાત જેવો અભિગમ રાખો. તમને પોતાને કેવી રીતે સાચું છે દરેક જીવને સાચું. એટલે તમે એ બંનેની વચ્ચે ગુંગાર બની જાઓ અને લોકોને સમજાવો કે ખતરો છે તમને અને એમને બંનેને, એ માટે ડેન્જરસ, તમે એવું કામ કરી પણ નહીં કરો. બીજા નંબરની પ્રવૃત્તિ આપણે સમજ્યા. પછી ત્રીજા નંબરમાં વનસ્પતિની સમજ મેળવવી. એમાં છે ને એવું છે, વનસ્પતિની સમજ મેળવવી. અલગ અલગ વનસ્પતિઓના નામ જાણવાના અને વનસ્પતિના ગુણધર્મ જાણવા. નામો પણ જાણો, ગુણધર્મ પણ જાણો. અને બીજા નંબરમાં છે ઔષધિ તરીકે પ્રયોગ કરવો. એમ તો એ બાબતે એક સરસ દાખલો કે જેમ નવા નામ જાણવાના હોય ને, જેમ કે જીવંતી છે, ડોળી છે, ગુલમોહર છે, ઘણા બધા છે એમાં અલગ અલગ જે આપણને ખબર પણ ન હોય. ઊભી ભોરેંગણી, પેઠી ભોરેંગણી, પછી ગરમાળો, અશ્વગંધા, શતાવરી, ઘણી બધી વનસ્પતિઓ, અધેડો, પછી આકડો, એ અઢળક દુનિયાભરની વનસ્પતિઓ છે. તો અનેક વનસ્પતિઓના નામ જાણો. સૃષ્ટિ છે ને, સૃષ્ટિની વસ્તુઓ છે ને, એના નામ જાણી શકો, એના ગુણધર્મ જાણી શકો, તમે એને ઉપયોગમાં લઈ શકો, તમે એને કોઈ ઉપયોગી બની શકો. એમાં દાખલો શું છે? તમારે ડિક્શનરી કરવાનું, મોબાઈલ ડિક્શનરી. કોઈ પણ વનસ્પતિ પૂછ્યું, બોલો આનું નામ શું, એટલે ફટાક તમે સાધન કરો કે આનું નામ આ છે, આનું નામ આ છે. જાણકારી મેળવવાની શરૂઆત કરશો. હા, અને હવે તો એકદમ ઇઝી છે. તમે ખાલી મોબાઈલથી ફોટો પાડીને ગૂગલને પૂછો એટલે તરત તમને કહી દે કે આ વનસ્પતિ શું છે. તો તમે આ ઉપયોગ કરશો તો તમને છૂટ જાઓ કરવાની. સમજ મેળવવા માટે તમે ઉપયોગ કરશો ને તો છૂટ એટલા પણ બરાબર. તો એના નામ જાણો અને એના ગુણધર્મ જાણો. પછી બીજા નંબરમાં વનસ્પતિનો ઔષધિ રૂપે પ્રયોગ કરવો. હળદર છે ને, હળદર, એ હળદર કેવી હોય? પીળી હોય ને. હા, હળદરના કયા કયા ગુણ છે? શરદી મટાવે, ખાંસી મટાવે. અરુચિ ને, અરુચિના કયા ગુણધર્મ છે? કફ ઘટાડે, પછી ઘટાડે, શ્વાસ ઘટાડે. બરાબર, અનેક ગુણધર્મ છે. હળદરના અનેક ગુણધર્મ છે, સાકરના અનેક ગુણધર્મ છે, શેરડીના અનેક ગુણધર્મ છે, ગોળના અનેક ગુણધર્મ છે, તજ, લવિંગ, ઇલાયચી, આ બધાના અનેક ગુણધર્મ છે. આટલા બધા ગુણધર્મવાળી વસ્તુઓ તમારી પાસે હોવા છતાં પણ તમે બીમાર પડો ત્યારે તમે શું કરો છો? દવા કરો. એક માણસ હતો, એની પાસે લોખંડનો મોટો કારોબાર હતો. પણ લોખંડના કારોબારમાં એને જાજી બહુ કમાણી નહોતો કરી શકતો. એક માણસ, એક સંત એના ઘરે આવ્યા અને એ સંતને એણે વિનંતી કરી કે ભગવાન
કંઈક કરો મારે ગરીબને તમે ફેડી આપો હું ધંધો કરું છું પણ મારું કશું કામ થતું નથી. સંત એની સામે જોઈને મરક મરક હસ્યા કરે છે. તું ગરીબ છે કે હા ગરીબ છું, ધંધો નથી ચાલતો ઠેકાણો નથી પડતું અને ખોટી વાત રહેવા દે. તો બહુ મોટો કુબેર છે, ધન કુબેર, અબજોપતિ છે તું તો, કરોડોપતિ છે તું તો, કેવી રીતે મરક હસ્યા કરે છે, બોલતા નથી. શું કહે છે એની સમજ નથી પડતી. પણ સંતની નજર છે ને એના ટેબલ ઉપર પડેલા એક પથ્થર ઉપર હોય છે. એની સામે જોયા કરે રસ્તા જાય. તું ગરીબ છે, લાચાર છે, દીન છે, હીન છે, ભિખારી છે, ગરીબ છે, કોઈ કશું નથી. અરે તારી પાસે દુનિયાની બધી જ સમૃદ્ધિ પડેલી છે. એ પથ્થર કયો હતો? પારસપતિના સ્પર્શે એ લોઢું પણ કંચન બની જાય. તો એ તો ખરેખર બહુ મોટો ધન કુબેર છે. પછી એમણે શાંતિ પેલો પથ્થર ઉપાડ્યો, લોઢાને અડાડ્યો, જેવો ઉડાડ્યો ત્યાં સોનું બની જાય છે. બીજા ત્યાં સોનું, અહીંયા સોનું, પેલો ચકિત થઈ જાય છે. ખરેખર તમારા ઘરમાં જે વિવિધ પ્રકારની વનસ્પતિઓ છે ને એ પારસમણી છે. તમારા ઘરમાં મીઠો લીમડો કોઈ ઉગાડો છો કે નથી ઉગાડતા? એ પારસમણી છે. અનેક ગુણો છે એના. તમારે દવા કરાવવા માટે ક્યાંય જવાની જરૂર જ નથી, ખાલી એના ગુણધર્મ જાણ્યો. કોરોના થયો ને, અમે વેક્સિન નથી લીધી પણ અમે અમુક પ્રકારના ઉકાળા લીધા હતા. જે ઉકાળા આપણે નોર્મલ ઘરે જ મળી જાય વનસ્પતિઓમાંથી બનાવેલા, એ જ વેક્સિન અને એ જ એની દવા. કશું અમને નથી. અમારે એક પણ સાધુ કાળ ધર્મ નથી પામ્યો. એક પણ સાધુ કોરોના દરમિયાન જૈન સાધુ એક પણ મૃત્યુ નથી પામ્યો. એક પણ સાધુ એ હોસ્પિટલમાં દાખલ નથી થયા. એક પણ સાધુ એને વેક્સિન નથી લીધી. એક પણ સાધુ એને કોરોનાની દવા નથી લીધી. કેમ? કારણ કે અમારી પાસે આયુર્વેદિક ઉપચારો હતા, દેશી ઔષધિઓ હતી, અત્યારે લઈ લીધું એટલે કોઈ જરૂર જ નહીં પડી એમ લોકો. એટલે કેવું છે કે વનસ્પતિનો ઔષધિ રૂપે પ્રયોગ, એટલે વનસ્પતિને કઈ નજરથી તમારે જોવાની છે? પારસમણી. તે ખરેખર પારસમણી છે. પારસમણીના સ્પર્શે લોઢું પણ કંચન બની જાય. બરાબર? આપણે એ જોયું. પછી વૃક્ષ વાવવા અને ઉછેરવા. પ્રવૃત્તિ નંબર 4. કમસે કમ ટાર્ગેટ રાખી છે કે 5 ઝાડ તો મારે વાવવા. ચલો તમને બધાને હું પૂછું છું, તમે કેટલો ટાર્ગેટ રાખશો? 1 વર્ષનો ટાર્ગેટ આપણે, 1 વર્ષમાં મારે આટલા ઝાડ તો કમસે કમ વાવવા. તમે કેટલો ટાર્ગેટ રાખશો? કમસે કમ 70 ઉપરનું વાય વધારે. તમે શું ટાર્ગેટ રાખશો? 5 વાવ્યા. હવે 5 નું ઉછેરવાના આપણે, કે વાવવા સાથે ઉછેરવા. તમે શું ટાર્ગેટ રાખશો? 5. તમે શું ટાર્ગેટ રાખશો? તમે 10. તમે 5 વૃક્ષ છે. 5. તમે 5. તમે મારે તો 10 છે અક્ષરેલા અહીં બીજા નાખવાય. તમે અર્ધેશી 10. 5. તમે 10. તમે કાલે જ વાયા. સરસ. તમે 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 5. તો આપણે આ ટાર્ગેટ રાખવાનો છે. 5 વાવવાના અને ઉછેરવાના મોટા કરવાના છે. એક સંતાનને આપણે મોટું કરીએ તો એનો કેટલો આપણને આનંદ. આ સંતાન છે, પ્રકૃતિના સંતાન, આપણા સંતાન. હું તમને કહું તમારા જેના લગ્ન થઈ ગયા છે એ અને જેના લગ્ન થવાના છે એ બધાનું કહું કે તમને પણ ક્યારેક ભવિષ્યમાં સંતાનની પ્રાપ્તિ થશે. બરાબર છે? એક વસ્તુ ધ્યાન રાખજો. તમને થયેલું સંતાને કદાચ તમને દગો આપી શકે છે, પણ તમે ઉછેરેલા આ સંતાન છે તમે એને દગાબાજ બનશો પણ એ તમને કદી પણ જીવનમાં દગો નથી. પ્રાણીઓ એટલે વૃક્ષ વાવજો અને ઉછેરજો. અને ફરી તમને કહું, જ્યારે જે દિવસે તમારું સંતાન તમને દગો આપશે ને એ દિવસે તમે જો આ પ્રકૃતિને પ્રેમ કરીએ તો તમારા જીવનનો કોઈ સહારો બનશે ને તો આ જ વૃક્ષ બનશે. એ જ બિલાડી અને એ જ કૂતરા તમારો સહારો બનશે. કારણ કે એના તરફથી તમને ભરપૂર પ્રેમ થશે. તો માણસે છેલ્લે કોઈ સહારો જોઈતો હોય એ તને સહારો મળશે. ચલો દુનિયામાં બીજું કોઈ નથી, પણ આંખો તો મારો છે, આ આમળો તો મારો છે, આ સરગવો તો મારો છે, આ લીમડો તો મારો છે, કમસે કમ એ તો મારું છે. તું તો મને વફાદાર રહેશે ને, તું તો મને બેવફા કદી પણ નહીં બને ને. સંવાદ કરી શકશો, તમે વાર્તાલાપ કરી શકશો, એની સાથે મારું પ્રેમ અને લાગણી બંધાશે. બરાબર? એક ભૂલ બંધાઈ છે. એટલે વૃક્ષ વાવવા અને ઉછેરવા. એના માટે દાખલો શું છે? વાદળ બનો. એટલે દાખલો કેવી રીતે તમને સમજાવું? કેવી રીતે તમને સમજાવું? વાદળ છે ને, વાદળ
એ શું કરે છે? જેટલું લે છે એટલું આપે છે. વાદળ છે ને, વાદળ એ એમને એમ ટકે છે કે નીચેથી જમીન ઉપર કંઈક લે છે પહેલા? દરિયાની વરાળ બાષ્પીભવન. એ બધી વરાળ બાષ્પ થઈ અને પછી ઉપર જાય છે અને પછી ઉપર વાદળ બંધાય છે અને પછી એ ઝરમર વરસે છે. આપણે 100 ઘડી આવ્યા હા? તો વાદળ સંપૂર્ણ રીતે ધરતી પર ઉતરે છે અને પાઇપલાઇન દ્વારા પાણી પર લઈ લે છે. એટલે ઇંગ્લેન્ડમાં આવી ઓરિજિનલ ઘટના. આપણે એ વાત જવા દઈએ, પણ વાદળ છે ને, વાદળ એ જેટલું લે છે ને એટલું આપે છે. જેટલું ગ્રહણ કરીને એટલું આપે. કોઈ કે 5 કીધા, કોઈએ 10 કીધા. હવે મારે તમને પૂછવું છે, વાદળ બનો, જેટલું લો છો એટલું આપો. તો કેટલા બટાકા લઈ લો છો? કેટલી ડુંગળી લઈ લો છો? કેટલા મગ, કેટલા જુવાર, કેટલા અડદ, કેટલા બાજરી, કેટલા ઘઉં, કેટલું લો છો? એટલું લો છો તમે. જેટલું લો છો ને એટલું આપો. વાદળ બનો. કેટલું મસ્ત દાખલો છે નહીં? વાદળ જેવા. જેટલું લો છો ને પ્રકૃતિ પાસેથી એટલું પ્રકૃતિને આપો. ખરેખર તમે વિચારશો ને, આપણે વાદળ કરતા બદલાય છે. પ્રકૃતિ પાસે લે 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 કરીએ છીએ. આપ તમે આમ માણસ સાથે પ્રકૃતિને શું આપ્યું પૂછું છે? શોષણ કરે છે, દોહન કરે છે, ખેંચી ખેંચી અને નુકસાન પહોંચાડે છે. તો શું આપવું? આ રીતે આપો, વાવીને આપો, બીજ બચાવીને આપો, બીજ વાવીને આપો, પાણીની સુરક્ષા કરીને આપો, કંઈક કરીને આપો. તો જેટલું લો છો, જેટલું ગ્રહણ કરો છો એટલું આપો. આવો સંકલ્પ કરશો. ભલે 5 અને 10 નો નિયમ કર્યો હોય અત્યારે, પણ આવો મનમાં સંકલ્પ કરશો કે જેટલું લઈએ છીએ ને એટલું અમારે આપવું છે. આ વાક્ય લખી નાખશો ને બધા, લખી નાખજો નોટબુકમાં કે વાદળ બનશું. જેટલું લઈશું ને એટલું આપો, જેટલું લઈશું એટલું આપો, જેટલું લઈશું એટલું અમે આપશું. બરાબર? પછી વૃક્ષ મંડળી બનાવી સભ્યો જોડવા. એટલે શું? આખી વર્ષા ઋતુ બની જાવ. એકલું વાદળ હોય કે વરસી પડે, પછી વરસીને ચાલ્યું તો શું થાય? પૃથ્વી ઉપર દુકાળ. તમે એકલા ઝાડ વાવ્યા, બીજા કોઈએ વાવ્યા નહીં, તો શું થઈ જાય પૃથ્વી ઉપર? સૂકો ભટ્ટ, રણ પ્રદેશ બની જાય. એટલે શું બનવાનું છે? આપણે આખી વર્ષા ઋતુ વાદળોનો સમૂહ બનાવો, વૃક્ષ મંડળી બનાવો. સરસ દાખલો છે ને? વર્ષા ઋતુ બની જાય. સળંગ એ સળંગ, બસ વૃક્ષ વાવતા જ જાઓ, વાવતા જ જાઓ, વાવતા જ જાઓ, વાવતા જ જાઓ, વાવતા જ જાઓ. સળંગ વાદળોનો સમૂહ બની જાઓ. એક વાદળ વરસીને ચાલુ તો બીજું આવશે, બીજું ત્રીજું આવશે, ત્રીજું ચોથું આવશે. આજે નહીં તો કાલે અઠવાડિયે સળંગ વરસ્યા જ કરશો. બાકી વર્ષા ઋતુ જેટલું લો છો એટલું આપો અને આપ્યા જ કરો. સળંગ આપવાનું ચાલુ જ રાખો. બરાબર છે? આ વર્ષા ઋતુ. સૌથી છેલ્લો પ્રાકૃતિક કૃષિ શીખવી અને કરવી. આમાં દાખલો લખ્યો નથી. પ્રાકૃતિક કૃષિ શીખવી અને કરવી. 5 આયામ. 5 આયામની મેં આખી PDF પણ બનાવેલી છે. એ મેં પણ વોટ્સઅપ કરેલી, લગભગ 27 જેવા પાના છે. 5 આયામ. મેં જોઈ લેજો, વોટ્સઅપ કરાવેલું જ છે બધું. 5 આયામનું આખું 27 પાનામાં વિગતવાર વિશ્લેષણ કર્યું છે. 5 આયામ કયા છે? અને મારું એવું પ્લાનિંગ છે એકચ્યુઅલમાં દરેક શાળામાં યુનિવર્સિટી થ્રુ આ વખતે આપણે આ સપ્તાહ ચાલતા હોય એ દરમિયાન પ્રાકૃતિક ખેતીના 5 આયામનું લાઈવ ડેમોન્સ્ટ્રેશન યુનિવર્સિટીને બોલાવે. એટલે આપણે કરશું પણ ખરા. એટલે તમારે શીખવાનું છે, બાળકોને શીખવવાનું છે અને 5 આયામ કરવાના છે અને કરાવવાના. જીવામૃત, ઘન જીવામૃત, બીજામૃત, આચ્છાદન અને વરાળ, આ 5 વસ્તુ આવે છે. 5 વસ્તુ કરવાની છે અને કરાવવાની છે. શીખવાનું છે અને શીખવવાનું. એના માટે દાખલો કયો? ઝેરનો પ્યાલો અને અમૃતનો પ્યાલો. ઝેરનો પ્યાલો અને અમૃતનો પ્યાલો. ઝેરનો ગ્લાસ અને અમૃતનો ગ્લાસ. પેલો કયો ગ્લાસ તમને પસંદ છે? ઝેરનો કે અમૃત? અમૃતનો. કેવું પીવું છે તમને? તમને કોઈ ઝેરનો ગ્લાસ આપ્યો અને કોઈ અમૃતનો ગ્લાસ આપ્યો, તો કયો પીવો છે તમારે? અમૃત. તમે અત્યારે કયો પીવો છો? કારણ કે તમે જે નાખો છો ને એ જ પેટમાં જાય. તમે ઝેર નાખો તો ઝેર જ પેટમાં જાય. ઝેરનો ગ્લાસ આપણે નથી પીવો. ઝેરનો ગ્લાસ આપણે નથી નાખ્યો. ઝેરનો ગ્લાસ આપણે એનું વેચાણ નથી કર્યું. ઝેરના ગ્લાસનો આપણો કારોબાર નથી કર્યો. ઝેરનો ગ્લાસ ના નાખો.
અમૃતનો ગ્લાસ નાખ. તો એટલો ને એટલો પાક મળે છે તો અમૃત કેમ નહીં નાખવું? આ મૂરખ પ્રજા છે. અંગ્રેજોએ મૂરખ બનાવ્યા અને વેપાર કરવાનો ધંધો કરવો હતો. એટલે એમણે આપણી આખી પરંપરા તોડી નાખી, ગાયની આખી પરંપરા તોડી નાખી અને યુરિયા ડીએપી બધું લાવીને આપણા માથા ઉપર ખડકી દીધું અને આપણે બધી વસ્તુ સ્વીકારી લીધી. આપણી જમીન ખતમ કરી નાખી. પેલો ઝેરનો પ્યાલો તમે પી જાઓ તો શું થાય? અત્યારે જમીન એને ઝેરના પ્યાલા પીવડાવીને આપણે શું કર્યું છે? જમીનને મારી નાખી ને. જમીન કેવી હતી? નરમ, રૂમ જેવી મુલાયમ હતી ને, કાપૂસ જેવી મુલાયમ હતી. અત્યારે કેવી થઈ ગઈ છે? કઠણ અળસિયા તો સીધ બિલકુલ સાફ થઈ ગઈ. કે ઝેર નાખી અળસિયા મારી નાખ્યા, જમીનને કડક કરી નાખી, ઝેર નાખી બધું પૂરું કરી નાખ્યું. ઝેરનો પ્યાલો અને અમૃતનો પ્યાલો. બરાબર છે? આ 5 દાખલા બરાબર તમે સમજ્યા? સંત નામદેવને યાદ કરજો, પ્રકૃતિને સમજજો, એને ચાહજો, વધુમાં વધુ પ્રકૃતિને આપવાનો પ્રયત્ન કરજો. આખી વર્ષા ઋતુ બનાવજો, આખી વૃક્ષ મંડળી બનાવજો અને પ્રકૃતિને વધારેમાં વધારે શું આપી શકીએ, પ્રકૃતિને વધારેમાં વધારે કેટલી બચાવી શકીએ, પ્રકૃતિને વધારેમાં વધારે કેટલી સમજી શકીએ, એ કામ આપણે કરવાનું છે. આ રીતે આપણે પ્રાકૃતિક કૃષિ સપ્તાહ અને વનસ્પતિ સપ્તાહની શાનદાર જાહોજલાલી ભરી આપણે ઉજવણી કરવાની છે. બરાબર? 5 પાઠ આપણે આપણે જે વિધાન સંત નામને એમાં એક બીજા પણ સંત